મન પૂછ્યા વગર વિડીયો નહીં લેવાનો ગમે ત્યારે. હા ના, ગમે ત્યારે નહીં લેવાનો. એટલે ગમે ત્યારે એટલે ભાઈ હું ખાલી આમ તમે છાપું વાંચતા હતા, બીજું તો તમે ગમે ક્યાં. ત્યારે આમ તમે વિડીયો લઈને ઊભા રહી જાઓ. હા ને મારો પગ લપસી ગયો ને લાગી ગયું મને. હોટલની 32 સીડી ઉપરથી નીચે પડ્યો છે. જો હા, જો હાલત. હાથમાં લાગ્યું, આંખમાં લાગ્યું, આ બે હાથ ફ્રેક્ચર થઈ ગયા હે. આ ભાવનગર ભાઈ અઘરું પડી ગયું હોય છે. મહાદેવર દોસ્તો, ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે નવા બ્લોગમાં. ને અત્યારે હું ને વિનોદભાઈ ગાડીમાં છીએ ને તમારા બધાની મામુ લવરની કહીને કે ખાસ ફરમાઈશથી આપણે એક સિટીમાં જવાનું છે. ક્યાં સિટીમાં જવાનું છે વિનોદભાઈ? અમદાવાદ, પોરબંદર, જુનાગઢ તો જઈ આવ્યા, ભાવનગર, પછી બરોડા, સુરત. કયું સિટી છે એ થોડી વાર પછી રિવીલ થશે. લાસ્ટ ટાઈમ અમે ચેનલમાં લાઈવ થયા હતા ત્યારે ને ઘણી વાર લાઈવ થયા હતા ત્યારે બધામાં અને એક જ કમેન્ટ હતી. હવે ભાઈ કહી દઈ, ભાવનગર. અમે કહેતા હતા ભાઈ કમેન્ટ કરો ક્યાં આવી. તો અમે આમ જોયું ને કમેન્ટ સેક્શન તો વધુ પડતી કમેન્ટ હે ને ભાવનગર વાળા લોકોની હતી. તો હવે અત્યારે અમે જઈએ ખરા બપોરના ભાવનગર જઈએ બપોરના કઈ ને કે હજી તો હલેન્ડા જ આવ્યું હે ને ભાવનગર જવા નહીં. એને ભાવનગર જઈને પછી પ્રેન્ક કરવાના છે, બીજે દિવસે પાછો કરવાના છે ને એ નહીં દિવસે અને રાતે ઘર ભેગા થઈ જવાના. આવો પ્રોગ્રામ હજી વિચાર્યો છે. શનિ રવિનું મુકામ ત્યાં છે. શનિ રવિનું મુકામ ત્યાં છે. તો ભાવનગર વાળાઓ બધા કમેન્ટ કરજો બ્લોગ જોતા હોય ઈ. હજી ભાવનગર 137 કિલોમીટર છે. હા 137 એટલે સમજી લો ને હજી 3 કલાક. તો તમે બધા ભાઈ ભાવનગર વાળાઓ કહેતા હતા ને કે ભાઈ આવો. તો ભાઈ ભાવનગર વાળાઓ અમે આવી ગયા, સમજી લ્યો તમે. તો રાજકોટ થી ક્યારના નીકળ્યા હતા. કન્ટિન્યુ વિનોદભાઈ ગાડી હલાવતા હતા ને હું વાતું કરતો હતો. તો કંટાળી ગયા હતા. પછી નાસ્તો પાણી કરવા થોડીક વાર ઊભા રહ્યા. કહીને કે ભાઈ ફેટનો ખાડો પૂરવા ને કટક બટક બધું લીધું હે ભેગું. કોઠી આઈસ્ક્રીમ ખાધો અમે. કોઠી આઈસ્ક્રીમ ખાધો. આ કયું ગામ આવ્યું? આપણે નામ તો હું ભૂલી ગયો, પણ એ કોઠી આઈસ્ક્રીમ બાપાએ બહુ મસ્ત બનાવ્યો હતો. એ બતાવ્યું કઈ રીતે કોઠીમાં બને એમ. ટૂંકમાં ભાવનગર જાવ ને એટલે ક્યાંથી કોઠી આઈસ્ક્રીમ વેચવાનું ચાલુ થાય તમને ભાવનગર વાળાને તો ખબર જ હશે. મજા આવી. કયું ગામ છે એ ખબર નથી આપણને. ક્યાંક લખેલું આવે તો આપણે. ઓલું કયું ગામ ગયું એ નથી ખબર. અહીંયા નીચે લખેલું ચાવંડ. હા ચાવંડ ગામે. હા ન્યા અમે ભાઈ કોઠી આઈસ્ક્રીમ ખાધો. બહુ મજા આવી. મેં પહેલી વાર ખાધો. તમે તો ખાધો પેલા? મેં પહેલી વાર ખાધો, મજા આવી ગઈ. મેં એક બે વાર ખાધો તો આઈસ્ક્રીમ બહુ મજા આવી. કોઠી ના આપણે ભાઈ એને કઈક આમ ભાવનગર ની કઈક આવે ને નાસ્તો ને આમ હારી બીજું હું ભૂંગળા વર્ષો પહેલા ભાવનગર નું નથી ખબર, પણ વર્ષો પહેલા છે ને ભાવનગર ગયો હતો. હા અહીંયા છે ને એક રોડ ઉપર એક ભાઈ છે ને જમવાનું બનાવતા હતા. અહીંયા મેં બાજરાનો રોટલો ને શાક ખાધું હતું. બહુ મજા આવી. દેશી. હવે ક્યાં હતું ને મને ખબર નથી. વર્ષો ભૂંગળા બટેટા ને એવું કઈક વખણાય ને ઘણી વસ્તુ, 2-3 વસ્તુ છે અત્યારે ટાઈમે યાદ નથી આવતું. ખરેખર 2-3 વસ્તુ એવી છે કે ત્યાં બહુ ટ્રાફિક હોય છે. એરિયો તો આપણને તો કઈ ખબર નથી. આ જયારે વ્લોગ મુકાય ત્યારે એટલે લોકો કમેન્ટ કરશે. પછી આપણે પાછા જોઈએ પાછું કોઠી આઈસ્ક્રીમ જો. હા જો અહીંયા કોઠી આઈસ્ક્રીમ નું આવ્યું. તો અહીંયા બધી ઈ જ લાગે. કોઠી આઈસ્ક્રીમ એટલે પેલું લાકડાની કોઠી હોય એમાં ફેરવી ને ઈ બરફ નાખે. હા ફરતે બરફ અને ફેરવે ને પછી જામી જાય આઈસ્ક્રીમ. દેશી રીતે. કોઈક ઊભી કોઠી હોય, કોઈક ની આડી કોઠી હોય એમ. બરોબર. આપણે કરવું ભાઈ રાજકોટ જઈને ચાલુ કરીએ હો. ખરેખર આનું કરી હે. કોઠી ધોવા કોણ આવશે? ઈ હું ધોઈશ ને. હું કોઠી ફેરવીશ, તમે ફેરવજો, હું કોઠી ધોઈશ. વેચો વાળો કોઈ આમાંથી મળી જાય તો એને બોલાવી લે. ના નીરવ ને રાખી દે ને. નીરવ ને આપણે પીરસવા, સાફ સફાઈ ને કપડું લઈને ઊભો જોઈએ એમ. જો નીરવ હું નથી કહેતો. નીરવ વ્લોગ જોવે. જો હું નથી બોલ્યો. અને પારસ ને ગલે બેસાડી દઈશું આપણે. હા એને ગલે. એને બે તા સારું આવડે.
એવું વેપારી માણસ હા વેપારી માણસ હિસાબ કરતા આવડે. આપણને કોઈ 10 રૂપિયા 100 રૂપિયાની વસ્તુ કોઈ લીએ અને આપણે પાછા દેવાનું કીધું આપણે 400 પાછા દઈ દઈએ સોના. તે અત્યારે આપણે સોનગઢની ચા પી. હિંગ વાળી ચા છે હિંગ સોનગઢની. અરે હા અહીંયા બધે હિંગ નું બહુ હે. અહીંયા દાદા હિંગ બહુ વખણાય કા સોનગઢની? હે? અહીંથી ઓલ ઇન્ડિયામાં હિંગ જાય એમ. All the fields are gone. Fella stopped me on the street last night. Said everything's alright. Roller coaster, make it. તો હવે આવી ગયા છીએ ભાઈ હોટલે, હું ને વિનોદભાઈ. વિનોદભાઈ હવે ધંધે ક્યારે લાગવાનું હોય? એકચ્યુઅલીમાં હવે તમે આખો પ્લાન કયો અહીંયા ભાવનગર કરવા હું આવ્યા ને ગાડી હું હલાવી છે. હા તો હોઈ જવું હોય ના ના તો હવે નીકળીએ કોઈ રસ્તે કોઈ ભાઈબંધ ભાવનગરમાં એક બે છે એને ફોન કરીએ કે અહીંયા કયો એવો વિસ્તાર છે કે જ્યાં પેસેન્જર મળે, બરોબર હે. તો પછી નીકળી જઈએ. એટલે રાતકના આપણે શિકાર કરીએ એમ ને? હા એકાદ હમણાં સાંજના ભાગે એકાદ શિકાર કરી નાખીએ. હા ને પછી આટો મારી ક્યાંક. હા પછી ભાવનગરમાં મળીએ બધાને. અને તો અત્યારે હોટલે આવી ગયા ભાઈ. અહીંયા ભાઈ પગ મૂક્યો ને ગાડીની બહાર નીકળ્યા ને એટલે એવી પરબારી ખબર પડી કે ખાલી રાજકોટમાં નહીં ભાવનગરમાં જાજી ગરમી ભાવનગરમાં અમને એમ હતી કે ખાલી અમારે રાજકોટમાં છે ને ગરમી ને બફાર હોય, પણ અહીંયા જેવા ભાવનગરમાં પગ મૂક્યો ને ખબર પડી ભાઈ બહુ ગરમી અહીંયા. ને આમ જેવા આવ્યા ને આમ બધી ચોટવા માંડ્યું, આમ ચીપ થવા માંડ્યું ભાઈ. દરિયા કિનારો અહીંયા આવે ને ભાઈ નજીકમાં. દરિયા કિનારો છે ને અહીંયા. હા દરિયા કિનારાના હિસાબે ભાઈ દરિયા કિનારે અને અહીંયા શું કહેવાય આમ હ્યુમિડિટી હોય, આમ ભેજ હોય ભેજ. કાંઈ વાંધો નહીં, મારા બ્લોગમાં તમે આવો નર્વસ થાવમાં હા હું સમજી શકું તમારા માટે આ અઘરું હે. તો હવે થોડાક માણા જેવા થઈ જાય, થોડા ગાડીમાં ક્યારના બેઠા હતા તો થાકી ગયા હતા તો થોડાક ફ્રેશ થઈ જાય ને પછી નીકળ્યા આપણા મેન કામ ધંધે, જેના માટે આપણે અહીંયા આવ્યા છીએ ભાવનગર. તો ભાઈ હવે નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા છે. હા જોઈ લે અહીંયા કેરી કોણ લાવે ભાઈ? કેરી જો બેયને બહારનું ઓછું ખાવાની ટેવ છે. હવે લોકો જમવાનું એ ઘરેથી લઈ આવે છે, રાતનું જમવાનું છે. એમાં એવું હે ભાઈ, સાચું કહી દો ભાઈ, ગુમડા થાય એટલે કઈ તીખું તરે. અને આ બપોરનું જમવાનું હતું પણ બપોરે ઈચ્છા નહોતી આ તડકાની, એટલે હવે રાત્રે આ બપોરનું જમશું એટલે એસી માં ખુલ્લું મૂકી દીધું છે. એમાં એવું હે ભાઈ કહીને કે આ ઘરે જમવાનું ને એ વસ્તુ એટલે કે મને ને વિનોદભાઈ ને જો મોઢા ઉપર ક્યાંક ને ક્યાંક તમે વિડીયો અહીંયા ઢીંચા ને અહીંયા ઢીંચા ગુમડા થાય, મૂંઢિયા ગુમડા, એટલે બહારનું તીખું તળેલું બેયને ના પાડીએ ડોક્ટરે. અને કોઈની પાસે પ્રોપર ઉપચાર હોય તો કહેજો, મટી જાય એવો. હા મૂંઢિયા ગુમડાનો. તો અત્યારે હવે જઈ શિકારમાં, હવે ક્યારે ફ્રી થાય કાંઈ ખબર નથી. હજી વિનોદભાઈના એક ભાઈબંધ છે એ એમ કહે કે ત્યાં ટ્રાફિક હોય ત્યાં જાજો ત્યાં જાજો, એટલે અહીંયા હજી આપણે મૂળ હે ને ફાફા જ મારવાના હે. તો હવે અમે અત્યારે એ ફાફા મારવાના, હવે પછી મળશે ડાયરેક્ટ પ્રેન્ક થઈ જાય છે કે નહીં એના પછી. તો દોસ્તો પ્રેન્ક અત્યારે પૂરો થઈ ગયો ને હવે આવ્યા પાછા હોટલે ને આવ્યા ભાઈ પેટ પૂજા કરવા. બધું ઘરેથી લઈ આવ્યા ને કેરીની તમને ના પાડી છે કે ભાઈ ડોક્ટરે કેરી ખાતા નહીં. ભૂંગળું ખાવાનું જ છે તો ખાઈ અફસોસ થાય કેરી નો ખાધી એમ. મને ડોક્ટરે ના પાડી ને ત્યાર પછી મેં ધોમ કેરી ખાધી ડબલ ખાધી એમ ને. તો દોસ્તો હવે જે કામ સારું આવ્યા હતા એ કામ થઈ ગયું. હજી એક કાલના દિવસમાં કરશે. તો હવે અત્યારે પેટ પૂજા કરી લઈને આ વ્લોગ 2 દિવસ સુધી કન્ટિન્યુ જ રહે. મેનુમાં શું હે? વઘારેલા ભાત, પછી આ બટેકાનું શાક, કેરી, રોટલી અને આ પડીકા. સરસ. હવે બહુ ભૂખ લાગી, હવે કાંઈ જાજો હે ને આપણે શું કે સબર થતો નથી. હવે આપણે એને નિરાંતે જમી લઈને પછી હોઈ જઈએ. ગુડ મોર્નિંગ ભાવનગર. તો અત્યારે બસ હોટલમાંથી અમે વિદાય લઈ લીધી હે. ચેકઆઉટ કરી લીધું છે. ચેકઆઉટ કરી લીધું. હવે આ અમારી રહી માણકી. તો અહીંથી હવે પહેલાં તો કહીને કે પેટ પૂજા કરશે, નાસ્તો પાણી કરશે ને રાતે સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા ભાઈ. અહીંથી લાઈવ કર્યું હતું, ઘણા બધા સબસ્ક્રાઈબર મહિલા, મામુ લવર મહિલા, ને રાતે ભાઈ બહુ લેટ થઈ ગયું ને પછી અમે ભાઈ સૂઈ ગયા. સુઈ જ ગયા. જગાડવા અને હોટલ વાળા આવ્યા કે હવે તમે ઘર ભેગા થાવ. હવે તમને કે પગે લાગીએ તમને કે હવે તમે ઘરે જાઓ, અમને છુટકારો આપો. ના હવે આપણે શું કરવાનું હે ભાઈ?
હવે રસ્તામાં જતા જતા જોઈએ કોઈનું થઈ જાય પ્રેન્ક તો કરીએ. હા બસ એવી ઈચ્છા છે. પછી ઠાકર કરે ઈ ઠીક. હા પેલા તો ભાઈ હે ને આપણે પેટ પૂજા કરી, અહીંના ચા પાણી પી, અહીંના બધા એમ કે અહીંયા છે ને બટેકા ગાંઠિયા, બટેકા અને ગાંઠિયાનું કોમ્બિનેશન. એટલે અત્યારે બટેટા ગાંઠિયા મળે કે નહીં? જો ઈ જ ને, હવે આ કોમ્બિનેશન પહેલી વખત અમે ખાશું. ભૂંગળા બટેટા ખાધેલા હા, હે. પણ આ બટેકા ને ગાંઠિયા કેવું કોમ્બિનેશન, એટલે જોઈએ હવે ભાવનગરની આ વસ્તુ ડીશ છે, ટેસ્ટ કરીએ. હાલો પેલા આપણે નાસ્તો કરીએ. હાલો હાલો હાલો. તો હવે નાસ્તો કરવા આવી ગયા એ કહીને કે ઓલા ગાંઠિયા ને બટેટા અહીંયા તૈયાર થાય છે ના. અહીંયા રહ્યા વિનોદભાઈ, ભાઈ ભૂખ એવી લાગી છે હવે. હા મન પૂછ્યા વગર વિડીયો નહીં લેવાનો ગમે ત્યારે. કા ના ગમે ત્યારે નહીં લેવાનો. એટલે ગમે ત્યારે એટલે ભાઈ હું ખાલી આમ તમે છાપું વાંચતા હતા, બીજું તો તમે ગમે ક્યાં. ત્યારે આમ તમે વિડીયો લઈને ઊભા રહી જાઓ, બરોબર છે, કોઈ માણસની શું સિચ્યુએશન હોય, હું ક્યારે કેવી રીતે હોય મને ખબર હોય, તો તમે વ્યવસ્થિત તો છાપું વાંચો એટલે તમે વિડીયો લઈ જાઓ. એમ થોડી હાલે કઈ. અરે યાર ખબર તમે નથી. તૈયાર થઈ જાવ ને એટલા માટે કહેતા હું તૈયાર ન હોય. કોઈ માને જ નહીં આપણું. આપણું કોઈ માને જ નહીં. સાચી વાત છે. ગમે એટલે હની કજીઓ કરીને કદાચ સાચે બાતતા હોય ને તો બધા એને મજા પ્રેમ કરે. તો આવી ગયા ભાઈ ભાવનગરના ગાંઠિયા ને ભાઈ બટેટા. એમાંય ભાઈ ચા વગર તો આ બધું અધૂરું. ટેસ્ટ કર્યો ભાઈ? બસ છે. એક નંબર ને એમને. તીખા તમતમતા મજા આવે. હવે આપણે ગ્રેવી એકદમ તીખી છે. શું કહેતા હતા બાપુ તમે? કઈ કહેતા હતા બધા અટકી ગયા હે મોટા ભાઈ? તો હવે નાસ્તો ફિનિશ કરી ને પછી પાછા કામ ઉપર લાગી જાય. આ કહીને કે ભાવનગરમાં વધુ ખવાતી વસ્તુ ગાંઠિયા તો એમનામાં જ ફેમસ છે ને આ ભાઈ બટેટા એક મજા આવે હો. પણ આવો નાસ્તો તીખો ને તમતમતો. મને લાગતું કે મારા ભાઈઓ ને બધા છે ને મારા ભાઈબંધો ને બધા મને પીઠી ચોરશે, પણ મારા બેટા મલમ લગાડે છે અત્યારે. આજનો આ ખતરનાક પ્રેન્ક નો ટોપિક છે અને જોંગો ઇન્જર્ડ. અરે મને એમ નાઈ ધોઈને ત્યાં તો ગાડીમાં બેઠા, મને કીધું નહીં ને પછી આ ડબલા કાઢ્યા. આ મને ચીતરી માર્યો આખો દવા વાળો. તો યાર આના કરતા તમારે કેવું તું ને તમે નાતા નહીં. મને વાસ આવે ને ગાડીમાં એટલે. હું તમે તો અહીંયા ભાઈ ભાવનગરમાં જાતા હતા ને મારો પગ લપસી ગયો ને લાગી ગયું મને. હોટલની 32 સીડી ઉપરથી નીચે પડ્યો છે જોંગો. આ જો હાલ હાથમાં લાગ્યું, આંખમાં લાગ્યું, આ બે હાથ ફ્રેક્ચર થઈ ગયા હે. આ ભાવનગર ભાઈ અઘરું પડી ગયું ભાઈ છે. એવું કાંઈ નથી. આ પ્રેન્ક નો ટોપિક હે ભાઈ. આ જો બધું આવું કરી દીધું હે, હવે નીકળવાનું હે અમારે. તો અત્યારે કઈ પ્રેન્ક પૂરું થઈ ગયું છે તો ભાવનગરને કહી દીધું ટાટા બાય બાય. ભાઈ બહુ મજા આવી ભાવનગરમાં રહેવાની, ખાવાની, નાસ્તો કરવાની ને ભાવનગરના લોકો હારે વાતું કરવાની બધાય. કા ભાઈ? ના અત્યારે આપણે કઈ જગ્યાએ જઈએ ભાઈ? આપણે રાજપરા ખોડિયાર મંદિર. ખોડિયાર મંદિર. રાજપરા ખોડિયાર મંદિર. હા અહીંયા આપણે જઈએ છીએ, માતાજીના દર્શન કરીએ, પછી અન્ન ક્ષેત્ર છે, પ્રસાદે ચાલે છે. હા નહીં અહીંયા આવ્યા તો સબસ્ક્રાઈબર જેટલા મહિલાના બધાએ અમને કીધું હા કે અહીંયા આવ્યા છો તો રાજપરા તમે ચોક્કસ જાજો. અને જવું જ પડે ને યાર, આપણા કામ થઈ ગયા યાર. ને ભાઈ એ પ્રેન્ક કહીને સક્સેસફુલ થઈ ગયો એટલે કહીને કે માતાજીના દર્શન કરવા આવ્યા હી કે બીજી વાર પાછા આવી રીતે જાય અમે. અને અહીંયા માતાજીની ચૂંદડી, પ્રસાદ બધું હાઈરે જ લીધું ને હવે માતાજીના આપણે અહીંયા દર્શન કરીને પછી આપણે નીકળી જાય રાજકોટ. દોસ્તો રાજપરા ગયા, માતાજીના સરસ રીતે દર્શન થઈ ગયા, થોડીક વાર બેઠા. બહુ એટલે કઈને મસ્ત મજાની જગ્યા છે, મજા આવી, બહુ મજા આવી. પણ તમે એક વસ્તુ ભૂલી ગયા. શું? આજે આપણે ગાડી કાઢીને આજે છે 7 કોઠા વીંધીને અરે એનો વિડિયો બનાવવાની જરૂર હતી. એનો વિડીયો પણ થાકી જેટલા ગયા થોડુંક હાલવાનું હતું. એમાં એવું હતું પાર્કિંગમાં જે ગાડી રાખી હતી ને એ પાર્કિંગ વાળા વાહે બીજી ગાડીઓના થપ્પા કરી દીધા. એને એમ કે આ લોકો બપોરે મોડેકથી જવાના
ને અમે રિટર્ન આવ્યા ને તો વાહે કે એને કાઢવાની જગ્યા જ નહીં. એ બધી કાઢી હે ભાઈ. એના મંડપમાંથી કાઢી અમે. મંડપમાંથી છોડાવીને કઢાવી પછી કરવું હું તો કે રાહ જો કઈ નહીં બીજા ક્યાં સુધી આવે નહીં ત્યાં સુધી અમારે અને રાહ તો જોવાય નહીં. એને બિચારાને ફીણ આવી ગઈ, પોતે પસીને રેપ છે. પછી અમને કે તમે ડોક્ટર સાહેબ, અમે કીધું હા અમે ડોક્ટર સાહેબ. તો શેના? કે જનરલ પ્રેક્ટિશનર. વિનોદભાઈ ડોક્ટર બની ગયા. કારણ કે ડોક્ટર નો લોગો છે ને બિચારાને એમ હતો ડોક્ટર સાહેબ છે. ખોડિયાર મારા અંદર જે માતાજીના સ્થાનકમાં જે બેઠા હતા ને મહારાજ ભૂદેવ, ઈ ઓળખી ગયા મારા પ્રેન્ક જોતા હતા, એટલે પોતે બહાર આવ્યા, મારા માટે પ્રસાદ લઈ આવ્યા પરેશ બાપુ, અને આશીર્વાદ આપ્યા અમને, અને કે તમારા વિડીયો મેં જોઈએ છીએ, બહુ મજા આવે છે, સારું બનાવો છો, બધા લોકોને હસાવતા રહ્યો એમ. તો હવે આપણે ભાઈ એ વ્લોગ કરીએ અહીંથી પૂરો. વ્લોગ કેવો લાગ્યો હોય કમેન્ટ કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા આપણે મળશી નવા એક વ્લોગ આરે. ત્યાં સુધી ટાટા બાય બાય. ભલે તને ચીજા બસ એટલું જ હતું. ભલે હા ભલે. હવે લોકો તમને પૂછશે આ કોમેન્ટ કરીને કે ભલે તડેહાણે અચી જાય એટલે શું, એટલે નેક્સ્ટ બ્લોગમાં આપણે ડિસ્ક્લોઝ કરીશું ત્યારે આપણે ભલે તડેહાણે અચી જાય એટલે શું. ચાલો ટાટા બાય બાય. ફરી પાછા મળશી. જય શ્રી કૃષ્ણ.